ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજીની ધરતી મેમન સમાજને નવી રાહ ચીંધી પ્રથમવાર 5 સમૂહ શાદીનું સફળ ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું। હાજી અફરોઝ લકડકુટાના પ્રાસંગિક ઉદ્બોધનથી સમાજમાં નવી ઉર્જાનો સંચાર કર્યો। અભિનંદન પાઠવતા અફરોઝભાઈએ પોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા તથા સેક્રેટરી બાશિદભાઈ પાનવાલાની મહેનત રંગ લાવી અને ટૂંક સમયમાં બીજા સમૂહ લગ્નની થશે જાહેરાત। ધોરાજી પોઠિયાવાલા મેમન જમાત ધોરાજી તથા WMO યુથ વિંગ ધોરાજી દ્વારા પહેલો મેમન સમૂહ શાદી ધોરાજી 2025 અને શાહજી હોલ ખાતે પ્રથમવાર 5 સમૂહ શાદીનું આયોજન રાખવામાં આવેલ હતું। આ મેમન સમૂહ શાદીના સ્પોન્સર તરીકે હાજી અમીન ગાડાવાલા ટ્રસ્ટ મુંબઈ, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન મુંબઈ, સ્કૂલ ટ્રસ્ટ ધોરાજી તથા હાજી ઉસ્માન ચીડીમાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું હતું। ભારે શાનથી ઉજ્જવલ આ સમૂહ શાદીમાં પ્રમુખ મહેમાન તરીકે જનાબ ડોક્ટર અબ્દુલ હકીમ સાહેબ અઝહરી, ડિરેક્ટર મરકઝ નોલેજ સિટી કેરલા, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર હસીન અઘાડી, એહસાનભાઈ ગાડાવાલા, ઇકરામભાઈ મેમન, શબીરભાઈ પાટકા, અલમાસ બાબા સેટ, જેનિત ફાઉન્ડેશન, જાહિદભાઈ લોખંડવાલા, અફરોઝભાઈ લકડકુટા, કુવાતભાઈ તથા જુનેદભાઈ લાટીવાલા, કાદરભાઈ જોડિયાવાલા, હાજી રજાકભાઈ ઘોડી, આજમભાઈ તુંબી તથા WMOના હોદ્દેદારો તથા સિટી ચેરમેન સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો હાજર રહી દુલ્હા દુલ્હનને આશીર્વાદ આપેલ હતા। તેમજ આયોજક ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા તથા બાશિદભાઈ પાનવાલા અને WMO યુથ વિંગ ધોરાજીને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવેલ હતા। આ તકે હાજી અફરોઝ લકડકુટાએ પોતાના પ્રવચનમાં દુલ્હા દુલ્હનને મુબારકબાદ પાઠવેલ હતા અને આ સમૂહ લગ્નના સ્પોન્સર વિશે જણાવ્યું કે તમામ સ્પોન્સર મૂળ ધોરાજીના છે અને તેમના બાપદાદાની માદરે વતન પ્રત્યે સેવાઓને યાદ કરેલ હતા અને આ પરંપરા તેમના યંગ જનરેશનને ચાલુ રાખેલ છે અને માદરે વતન ધોરાજી માટે દરેક સામાજિક સેવા માટે સ્પોન્સર ડોક્ટર હસીનભાઈ અઘાડી, એહસાનભાઈ ગાડાવાલા, સ્કૂલ ટ્રસ્ટ અને ઇકરામભાઈ મેમનને આભાર સાથે અભિનંદન પાઠવેલ હતા। ઉપરોક્ત કાર્યક્રમની તૈયારીમાં તનતોડ મહેનત કરી સહકાર આપનાર આસિફ બાપુ કાદરીને આયોજક તરફથી શાલ ઓઢાડી આભાર મોમેન્ટો ડોક્ટર હસીનભાઈ અઘાડીના હસ્તે તથા ચાંદીનો સિક્કો અફરોઝભાઈ લકડકુટા દ્વારા એનાયત કરવામાં આવેલ। સમૂહ શાદીની રસમ બાદ જમણવાર અને ઉપરોક્ત કામગીરીમાં આયોજક પોઠિયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, બાશિદભાઈ પાનવાલા, સરફરાઝભાઈ વાઘરિયા, ઇકબાલભાઈ બત્તીવાલા, નોફલભાઈ લોખંડવાલા, ઇરફાનભાઈ તથા જાવેદભાઈ કરીમ પોઠિયાવાલા, શાકિરભાઈ સાંગા, ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા, હાજી અફઝલ રાયતા, ડેની વગેરેની કામગીરી અને વ્યવસ્થામાં 4 ચાંદ લગાવેલ હતા। તેમજ શાહી મેમન સમૂહ શાદી 2ની જાહેરાત પોઠિયાવાલા મેમન જમાત દ્વારા ટૂંક સમયમાં જાણ કરાશે તેવી જાહેરાત ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા તથા બાશિદભાઈ પાનવાલા દ્વારા કરવામાં આવી હતી। हाजी अमीन गाडावाला ट्रस्ट मुंबई, स्कूल ट्रस्ट धोराजी, हाजी उस्मान चीनीमार एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट। प्रोग्राम की शुरुआत में तिलावत कुरान पाक ट्राई करीने प्रोग्राम की शुरुआत पर करी है। आज मदरसा मिस्किनिया जो स्टूडेंट है अल्ताफ इस्माइल के विनती करनो कि तिलावत कुरान पाक अपनी खास गाली आई तालगरी किरत स्पर्धा में अल्ताफ इस्माइल मदरसा मिस्किनिया छोकरा प्रथम नंबर आ गया। इन्हें बाकी तिलावत कुरान शरीफ थी प्रोग्राम की शुरुआत करना। आप लोगों के सामने आए हम लोग WMO के हिसाब से और अल्हम्दुलिल्लाह WMO आप लोगों के लिए धोराजी वालों के लिए खास करके मैं बोलता हूँ कि कोई भी मसला हो, कुछ भी हो, आप लोग हमको कांटेक्ट करें। हमारा सिटी चेयरमैन इम्तियाज़भाई पोठियावाला है। आपको किसी भी तरह की मदद हो जो हमारे कायदे में और कानून में बैठेगा हम लोग आपके साथ रहेंगे। इंशाल्लाह अभी अलीनगर का भी काम पूरा होने की तैयारी में तो जल्दी हो जाएगा। अभी स्कूल की तरफ भी हम लोग गए थे, वहाँ पे भी अच्छा प्रोजेक्ट धोराजी के लिए करने का सोचे और अल्लाह करेगा तो बहुत होगा। समूह शादी है धोराजी मेमन की फर्स्ट है और हम चाहते हैं कि ऐसी शादियाँ हो, हम साथ देंगे पूरा और इंशाल्लाह उसको जल्दी करेंगे। टाइम कम है, बच्चे लोग भी वेट करें। जज़ाकल्लाह। थैंक यू सो मच। आई असांखे ओपन छुट्टी आहे समूह शादी लाइ इंशाल्लाह विचार करी रही है कहिड़ो रिस्पॉन्स मिले थो। डिसेंबर जान्युआरी तात्कालिक आखिरी चीज है विच में घड़ी की मंगा दो कि इम्तियाज़ वो आई ना तो मम्मी को इन्हें जो पहला आई ना तो जारे स्पॉन्सर का तो आभार पत्र भी जो है आप ने शादी चालू करा रही है तो आभार पत्र है पहला स्पॉन्सर वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन प्रमुख डॉक्टर हसीन भाई जिनके
अगर कोई